જની જય રામચંદ્ર ભગવાન કી જય. સર્વાવતારી આરાધ્ય દેવ ભગવાન હરિકૃષ્ણ મહારાજની પૂર્ણ કૃપાથી આપણે બધા રામશ્યામ ઘનશ્યામની પવિત્ર પ્રાગટ્ય ભૂમિની પદયાત્રા લઈને નીકળ્યા છીએ. આજે 51મો દિવસ છે, પણ ભગવાનની કૃપાએ કરીને અને ઓનલાઈન જોનારા બધા ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરે છે. તો એ બધા કારણોસર આપણે ક્ષેમ કુશળ જે અઘરામાં અઘરી બે જગ્યાઓ હતી, એક તો મથુરા અને બીજું અયોધ્યા. અઘરું એટલા માટે કે દૂર. ઘનશ્યામ મહારાજ તો કાલ સવારે આપણને મળી પણ ગયા હશે, તો એ યાત્રાને આપણે આજે પૂર્ણ કરી અયોધ્યા રામ જન્મભૂમિ આપણે વાંચતે ગાજતે અયોધ્યાના રાજમાર્ગ ઉપર ચાલી અને ભગવાનના દર્શન માટે ગયા. અને દર્શન પણ તમે જે રીતે ચાલીને દાખલો કરીને મહેનત કરીને આવ્યા છો એ રીતે ખૂબ સારામાં સારા આપણને રામલલાના દર્શન થયા. અને તમે પણ જ્યારથી પ્રતિષ્ઠા થઈ ત્યારથી સાંભળ્યું હશે કે 4 કિલોમીટરની લાઈન હોય ને 5 કલાકે વારા આવે, 10 કલાકે આવે. આપણે તો એવું કાંઈ, આપણે તો 1 કલાકમાં બધા જ દર્શન કરી અને સોંસરા નીકળી ગયા. એ ભગવાનની કૃપા સમજો કે કાલે ટ્રાફિક નહોતું, નહીંતર તો ટ્રાફિક હોય જ છે. તો આપણે એ રીતે યાત્રા પૂરી કરી. તમે બધા જાણો છો કે આ દેશના 4 ધામ અને 7 પુરી કહેવાય છે, એ માયેલી આ અયોધ્યાપુરી છે. અને જે અયોધ્યાપુરીમાં ભગવાન રઘુનાથજી 11,000 વર્ષ સુધી આ ધરતી ઉપર રહ્યા છે અને ઘનશ્યામ મહારાજ પણ 8 વર્ષ સુધી આ ધરતી ઉપર વિચર્યા છે. આમ તો અયોધ્યાપુરી 21 લાખ વર્ષ પુરાણી નહીં, પણ લાખો વર્ષ પુરાણી સૂર્યવંશી રાજાઓની ધર્મધજા અહીંયા ફરકતી. પણ ભગવાન મર્યાદા પુરુષોત્તમ પધાર્યા ત્યારથી આ ધરતીનો મહિમા ખૂબ જ વધ્યો. તો એ ન્યાયે વારંવાર સમયના વાવાઝોડા ઉપરા ઉપર આવતા હોય, યુગોના યુગો આમાં તો વ્યતીત થઈ જતા હોય, તો એને કારણે એવું કહેવામાં આવે છે કે પુરાણી જે અયોધ્યા હતી ભગવાન રઘુનાથજી વખતની, તો એ અયોધ્યાને 7 વખત સરયુજીએ બોળી દીધી છે. લગભગ બધા મંદિરોને બોળી દીધા છે, પણ એવું કહેવાય છે કે હનુમાનગઢી એક જ એની, કારણ કે એની ઊંચાઈ તમે જોઈ, સરયુજીનું પાણી ત્યાંથી પાછું હટી જતું. તો એ હનુમાનગઢી જૂની પુરાણી છે. અને ત્યાર પછી વિક્રમ રાજાનું જ્યારે રાજ હતું ત્યારે વિક્રમ રાજા આ બાજુથી નીકળેલા ને સરયુ સ્નાન માટે જ્યારે આવ્યા ત્યારે એમને સરયુજીમાંથી મૂર્તિમાન સરયુ દેવીએ પ્રગટ થઈ અને દર્શન આપ્યા અને એવું કહ્યું કે આ ભગવાન રામની પવિત્ર પ્રાગટ્ય ભૂમિ છે અને નષ્ટપ્રાય થઈ ગઈ, મેં એને વારંવાર બોલી દીધી છે, માટે એ તમે નવી નગરી વસાવો. એટલે વિક્રમ રાજાએ કીધું કે ભાઈ મને તો ખબર નથી કે ક્યાં જન્મસ્થાન હતું, કે ક્યાં ભગવાનનો રાજમહેલ હતો, ક્યાં રાજ સિંહાસન હતું. સરયુજીએ બધા જ નિશાન કરાવ્યા, ખીલા ખોડાવ્યા આપણી ભાષામાં, કે અહીંયા જન્મસ્થાન હતું, અહીંયા દશરથ રાજાનો રાજમહેલ હતો, અહીંયા રત્ન સિંહાસન હતું, અહીંયા કનક ભુવન કે કોપ ભુવન હતું. એ બધું જ સરયુજીએ મૂર્તિમાન પ્રગટ થઈ અને વિક્રમ રાજાને કીધેલું અને એ પ્રમાણે પછી આ જે આપણે કાલે દર્શન કર્યા એ બધા જ મંદિરોને એ રીતે વખતે બંધાવવામાં આવ્યા છે. અને 8 વર્ષ સુધી ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં રહ્યા, તો એમને દિવસ ઉગે અને 20 મંદિરે દર્શન કરવાનો નિયમ હતો. કેટલા? આપણને એક મંદિરે જવું ભારે પડે છે. એવું કહેવાય છે કે 3 વર્ષના મહારાજ થયા પછી અયોધ્યા આવ્યા, તો ઘરે સાકરીયો કૂવો હતો, તો આપણે કાલે બધાએ સ્નાન કર્યું. તો એ કૂવો હતો છતાંય પણ સરયુજીનો મહિમા અપરંપાર છે એવું માની અને ધર્મદાદા રોજ સવારે 4 વાગે સરયુજીએ સ્નાન કરવા માટે જાય, તો ઘનશ્યામ મહારાજ દાદાની આંગળી પકડી અને 2 વર્ષ સુધી સ્નાન કરવા ગયેલા. 5 વર્ષના થયા પછી દાદાને મોઢું થાય, પણ ઠાકોરજી વહેલા ઉઠીને એકલા, હવે કદાચ 3 કિલોમીટરનું અંતર હશે ધર્મદેવનું ઘર અને સરયુજીનો રામઘાટ,
તો ડેઈલી સવારે 5 વર્ષની ઉંમરથી આરંભીને 11 વર્ષ સુધી મહારાજ એકલા નિત્ય સરયુજીએ સ્નાન કરવા માટે ચાલીને જતા, આવીને પૂજાપાઠ કરે અને પછી દર્શન કરવા માટે નીકળી જાય. અમુક મંદિરોમાં સવારે અને અમુક મંદિરોમાં બપોર પછી કથા વાર્તા થતી હોય એને સાંભળે. અને આવી રીતે 8 વર્ષ ઘનશ્યામ મહારાજ આ ધરતીમાં વિચર્યા છે. તમે સાંભળ્યું છે અને જોયું પણ છે કે આપણા ગુરુ એવા રામાનંદ સ્વામી એનું પ્રાગટ્ય પણ આ અયોધ્યા નગરીમાં શ્રાવણ વદ 8મ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાગટ્ય તિથિએ થયું છે. તમે એની છત્રી જોઈ છે પણ હકીકતમાં એ જગ્યા એની નથી, પણ એ જગ્યા આપણને મળી નથી અને એની જાણ પણ આપણને નથી. તમને કોઈ દિવસ એવી શંકા થાય નહીં કે આ ઘનશ્યામ મહારાજનું ઘર અને એનો આ પ્રસાદીનો કૂવો એની બાજુમાં રામાનંદ સ્વામી કેવી રીતે આવી ગયા? જે હોય કે આપણે પગે લાગીને હાલતા થઈ જતા હોઈએ, પણ રામાનંદ સ્વામીનું ઘર ક્યાંક બીજે હશે પણ એ આપણને જગ્યા મળી નહીં હોય, એટલે સ્મૃતિ માટે ખાલી ત્યાં છત્રી કરવામાં આવી છે. બાકી ઓરિજિનલ ઘર ઘનશ્યામ મહારાજનો છે, જ્યાં મહારાજ કેટલું રહ્યા છે? 8 વર્ષ સુધી રહ્યા. તમે હનુમાનગઢી દર્શન કર્યા, તમને ખ્યાલ છે મહારાજના પ્રાગટ્ય પહેલા ધર્મદેવ અને ભક્તિ માતાને અસુરોએ જ્યારે પીડા આપી ત્યારે ધર્મદેવ અયોધ્યા આવીને 2 મહિના સુધી ખાવા પીવાનું તો કઈ હતું નહીં, એટલે સવારમાં પૂજાપાઠ કરી અને હનુમાનગઢી આવીને એક પગે ઊભા રહી ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા આ મંત્રની માળા શરૂ કરે. સંધ્યા સમય થાય અને ત્યાર પછી હનુમાનજીનો સ્તોત્ર હનુમાન ચાલીસાનો પાઠ કરી અને દાદા ઘેર આવે. 2 મહિના સુધી સાધના કરી ત્યારે હનુમાનગઢી હતી. હનુમાનજી મહારાજે કીધું તમે વૃંદાવન જાઓ, ત્યાં તમારું કામ થઈ જશે. એટલે ધર્મદાદા પણ રોજ ત્યાં આવતા અને મહારાજ હનુમાનગઢી આવે, દર્શન કરે, પ્રદક્ષિણા કરે. પછી સામે મેં સભા મંડપ બતાવ્યો હતો ને તમને, ગાદી તકિયા હતા, તો એ જે ગાદી તકિયા ત્યાં મોહનદાસ વૈરાગી કાયમ કથા વાર્તા કરતા અને મહારાજ સામે બેસીને રોજ કથા સાંભળતા. એમાં એક વખત એવું બોલ્યા કે ભાઈ 11 તો ખાવાનો મળતું હોય એ રે, અને એકાદશીને તો જગન્નાથપુરીની અંદર ઊંધે માથે બાંધી દીધી, એટલે હવે રહેવાની જરૂર. ઠાકોરજી પ્રદક્ષિણા કરતા ઘનશ્યામ મહારાજની નજર ગઈ એટલે મહારાજ પછી તરત જ સભાની અંદર આવી અને આગળ બેઠા અને મહારાજ કહે છે કે વૈરાગીજી, જગન્નાથપુરીની અંદર જે એકાદશીને ઊંધી બાંધવામાં આવી છે ને, તો મારી તમારે જેવા એકાદશી નહીં રહેવા વાળા માણસોએ આ હાંકી કાઢેલું છે, બાકી એવું કાંઈ છે નહીં. ત્યારે એમણે એવું કીધું ભાઈ હવે તું નાને મોઢે મને ઉપદેશ દેશ, અને મહારાજે એને સમાધિ કરાવેલી અને યમપુરીના દર્શન કરાવેલા. અને ત્યાર પછી સભામાં એ મોહનદાસે બધાને નિત્ય એકાદશી રહેવાનો નિયમ આપેલો અને પોતે પણ એકાદશી, મને વિશ્વાસ છે કે જેટલા આમાં બેઠા છે એટલા ફરજિયાત, કાલ તો કંઈ મળ્યું ન હોય એટલે રહ્યા હોય, પણ ઘેર પણ બધા જ ફરજિયાત એકાદશી રહેતા હશે. 8 વર્ષથી ચાલુ થાય અને ત્યાં સુધી મીંડું લાગે ત્યાં સુધી 80 વર્ષ સુધી એકાદશી ફરજિયાત હોય છે. એટલે ન રહેતા હોય તો એ મહેરબાની કરીને એકાદશી જરૂરથી રહેજો. તમારી તંદુરસ્તી માટે પણ ઘણું બધું આ ઉપયોગી છે. તો એ હનુમાનગઢીની વાત થઈ. પછી રામ જન્મસ્થાનક તો દુનિયામાં બહુ ચર્ચાયેલું છે, જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું. 4 ભૈયાનું પ્રાગટ્ય ત્યાં થયેલું છે. અને જૂના જમાનામાં વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે દશરથ રાજાને 300 રાણીઓ હતા. તો બધાના મહેલ આપણે કેટલા કહીએ છીએ? 3. તો એ બધાના અલગ અલગ પ્રકારે મહેલ હોય, એટલે અયોધ્યામાં મંદિરોનો તો કોઈ પાર નથી. તો આપણે કાલે કનક ભુવન ગયેલા, ત્યાં પડદા હતા. તો એ જગ્યાએ ભગવાનનો મહેલ, રાજમહેલ, રામચંદ્ર પ્રભુનો રાજમહેલ હતો. રત્ન સિંહાસન મંદિર છે, ત્યાં ભગવાનનું રાજ સિંહાસન હતું. ઘણા આવા સ્થાન છે. પછી આપણે ક્યાં ગયેલા? રામ ગલોલા આશ્રમ અખાડો છે, ત્યાં ગયેલા. મેં તમને કાલે વાત કરેલી કે આનંદાનંદ સ્વામી જે ભરતપુરના રાજા હતા, નવલસિંહજી બાપુ જેનું નામ હતું, 7 વર્ષ સુધી રાજ કરી અને બેઠા બેઠા રાજ સિંહાસન ઉપર બેઠા બેઠા એને એવો વિચાર આવ્યો કે આનું આજ કરવાનું. કેટલાય મોટા મોટા રાજાઓ રાજ ભોગવી અને જતા રહ્યા, આત્મકલ્યાણ કોઈનું પણ થયું નથી. એટલે સ્વેચ્છાથી રાજ સિંહાસન છોડી સાધુ થવાની ઈચ્છાથી અયોધ્યામાં
આવેલા અને એ અયોધ્યામાં રામ ગલોલા આશ્રમ ત્યાં કેવું કે તમને ખ્યાલ છે કે જનકપુરીની અંદર જે રાજા રાજ કરે ને એને જનક કહેવાય, જનક વિદેહી કહેવાય. એમ અહીંયા જે મહંત હોય એ બધાને રામ ગલોલા જ કહેવાય. તો એવી રીતે અહીંયા આવી અને પોતે રહેલા અને પોતે મહંત હતા. 500 એના હાથ નીચે શિષ્યો હતા. ઘનશ્યામ મહારાજ કાયમ દર્શન કરવા માટે આવે. એટલે આ મહંત બેઠા બેઠા રામ ભગવાનની મૂર્તિ સામે જોવે, પછી મહારાજની સામે જોવે અને એને અંદરથી અણસાર આવી ગયો જે આ છે એ જ આ છે. પછી તો મહારાજને બોલાવે, બેસાડે, પ્રસાદ આપે અને મહારાજમાં એમને ઘણું બધું. તો અહીંયા એ રામગલોલા આશ્રમના મહંત બન્યા અને મહારાજની સાથે એ જ થયું. પછી કેવું થાય કે મહારાજને દર્શન કરવા આવવાનો ટાઈમ થાય ને તો એ નવરા પડી અને ત્યાં સિંહાસન પાસે બેસી જાય. હમણાં પેલો આવશે નહીં, નામ પૂછેલું, કોનો દીકરો, ક્યાં રહે છો, કાંઈ પૂછેલું નહીં. અને એમાં 11 વર્ષે ઠાકોરજી ઘર છોડીને નીકળી ગયા અને ભગવાન નીકળ્યા ને બીજા દિવસે આ તો રાહ જોઈને બેઠા કે હમણાં પેલો આવશે. મહારાજ આવ્યા નહીં. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 15 દિવસ થયા. રોજ રાહ જોઈ જોઈને થાક્યા ને પછી એને કોકે સમાચાર આપ્યા કે જે ઘનશ્યામ અહીંયા આવતા એ તો ગુજરાતમાં જતા રહે. હવે અયોધ્યા મોટું ધામ, ગુજરાતમાંથી તીર્થવાસીઓ આવે તો ખાલી એટલું પૂછે કે તમારે દેશ મેં ગુજરાત મેં કુછ નવલા નવલી હે, કાંઈ નવીન છે, આવું પૂછે. હવે બધાને તો એમાં સમજ ન પડે, પણ કોક વ્યક્તિ એવું કીધું કે મહનજી નવલા નવલીમાં બીજું કાંઈ નથી, પણ તમારા હિન્દુસ્તાનમાંથી એક નીલકંઠ કરીને ફરતા ફરતા આવ્યા છે અને એ અમારા કાઠિયાવાડમાં સહજાનંદ સ્વામી એને બધા ભગવાન તરીકે ઓળખે છે અને એ આ બાજુના જ છે. એના બાળપણનું નામ ઘનશ્યામ હતું. એટલે આમને તરત લાઈટ થઈ અને એને પૂછ્યું કે દેખાવમાં કહેવાય તો કીધું જમણે ગાલે ટીબકડી છે, આમ છે, તેમ છે. એટલે આને અંદાજ આવી ગયો અને પછી એણે નક્કી કર્યું કે જ્યાં ગયા ત્યાં મારે એની પાછળ જાવું. અને પછી બહુ મોટો શિષ્યનો રસાલો લઈ અને મહારાજને મળવા આવેલા અને આ અયોધ્યાની મહંતાઈ છોડી અને પાછા એ મહારાજના શિષ્ય થયા અને બહુ રાજી થયા કે જે કારણથી ઘર છોડ્યું હતું એ કામ અત્યારે મારું સફળ થયું. અતિ રાજી થયા એટલે મહારાજે એનું નામ આનંદ આનંદ સ્વામી પાડ્યું. એટલે આપણે એને આનંદ આનંદ સ્વામી કહીએ છીએ. ક્ષત્રિય હતા અને પછી એમના શિષ્યોને બધા એને પાછા મોકલી દીધા અને પોતે ત્યાં સાધુ થઈને રહ્યા. મહારાજ કે ક્ષત્રિય છે, વળી ડબલ સમૃદ્ધિ મૂકીને આવ્યા. એક રાજ છોડ્યું ને બીજી મહંતાઈ છોડી. યાદ રાખો, રાજ છોડવું એ સહેલું, પણ મહંતાઈ છોડવી એ બહુ જ અઘરી છે. કારણ કે રાજ છે ને એ લોઢાની બેડી છે, મહંતાઈ છે એ સોનાની બેડી છે. એટલે એ બેડી તોડીને જ્યારે આવ્યા ત્યારે મહારાજે બધાય સંતોને કીધેલો કે તમારે આમની આમાન્ય જાળવી, એનું ક્યારેય અપમાન ન થાય, આ તે તમારે બધું ધ્યાન રાખવું. અને એ રીતે પછી સંપ્રદાયની અંદર રહેતા. અને જ્યારે એ ભરતપુરમાં હતા ને ત્યારે એ રેવતી બળદેવજીના આશ્રિત હતા. પછી એમને ભરૂચમાં મંદિરના પાયા નાખ્યા. આ જેતલપુરમાં મંદિર બંધાયું તો એટલા માટે એમણે ત્યાં રેવતી બળદેવજી મહારાજે આપેલી પ્રસાદીની મૂર્તિ એ ત્યાં એમણે પધરાવી છે અને ધામમાં પણ એ જેતલપુરમાં ગયા. તો વર્ષો સુધી એ આનંદ આનંદ સ્વામી આ રામ ગલોલા આશ્રમમાં રહ્યા. એ આનંદ આનંદ સ્વામી આપણા ગુરુ કહેવાય. એટલે એના મહંતો એમ કે આ તમારો ગુરુદ્વારો છે. એટલે કાલે કહેતા હતા ને આ તમારો મુખ્ય ગુરુદ્વારો ને ગાદી છે. એટલે એમને બીજી ખબર બિચારા ન હોય. તો એ આનંદ આનંદ સ્વામી કહેતા રામ ગલોલા આશ્રમ, એના પણ આપણે બધાએ દર્શન કર્યા. અને અહીંયા આપણે જ્યાં બેઠા છીએ એનું નામ શું છે? નંદીગ્રામ. તો તમને ખ્યાલ છે ભગવાન રામને વનવાસ થયો, ભરતજીને ગાદી મળી. પણ મેં તમને અગાઉ પણ વાત કરેલી કે રામાયણની અંદર વશિષ્ઠ અને વિશ્વામિત્ર નહીં, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધોળે કપડે જો સાધુ હોય તો એ ભરતજી છે. એના જેવી કોઈની ઉત્તમ ભક્તિ નહીં. ભગવાન આવડું મોટું રજવાડું મૂકીને ગયા તો સમજ્યા, પણ માં કૌશલ્યાને તો કેટલું ભગવાનમાં હેત હોય. પણ કોઈ દિવસ કૌશલ્યાને યાદ કરીને રોયા એવું નથી, પણ ભરતને યાદ કરીને રોયા ન હોય એવી 14 વર્ષમાં એક પણ રાત ઠાકોરજીને ગઈ નથી. કારણ કે આ એની ભક્તિ ભાવના હતી. તો હમણાં તમે દર્શન કર્યા. પહેલા મંદિરમાં આપણે જોયું કે હનુમાનજી મહારાજ અને ભરતજીનો મિલાપ છે એ મંદિર છે. તો એ કદાચ તમને ખ્યાલ હશે રામાયણના આધારે કે ભગવાનને 14 વર્ષ પૂરા થયા. વિભીષણજીએ બહુ આગ્રહ કર્યો કે પ્રભુ લંકાગઢમાં થોડોક સમય, અત્યાર સુધી તો તમે રાવણના દુશ્મન થઈને આવેલા, પણ હવે મારા ઈષ્ટ તરીકે તમે 5 દિવસ
રોકાવ તો ભગવાને ના પાડી કે ભરતજીને વરદાન આપીને આવ્યો છું ને ભરતજીએ કીધું કે 14 વર્ષ પૂરા થાય ને એનો સૂર્ય હાથમાં એટલે હું અહીંયા ચિત્તા ખડકીને તૈયાર હોઈશ, હું જીવવાનો નથી એટલે મારે જાવું જ પડે, એટલે તો પુષ્પક વિમાન બોલાવવામાં આવ્યું. પણ ભગવાનને એમ થયું કે કદાચ થોડુંક મોડું થાય ને કદાચ હું ભરતનું મોઢું નહીં જોઉં તો મારે પણ જીવવાનો કોઈ મતલબ નથી. એટલે બધા જેટલા સાથે હતા બધા નળ નીલ અંગત ઘણા બધાને ભગવાન પુષ્પકમાં સાથે લાવેલા. બધાની સામે નજર દોડાવી. ભગવાન વિચાર કરે હનુમાનજી જેવા નીતિ પ્રવીણ તો બીજા કોઈ નથી. ભગવાન કે છે તમે પહેલા જાઓ અને નંદીગ્રામની અંદર સાધના કરતા ભરતની એક ધારી નજર આકાશ સામે છે કે ક્યારે રામ આવે, માટે તમે જઈ અને એને સમાચાર આપો કે તમે ધીરજ રાખો, રામ આવે છે. પણ તમે એને કહેવામાં થોડોક વિવેક વાપરજો, કારણ કે બહુ શોકના સમાચાર અને બહુ આનંદના સમાચાર માણસની ડગળી ખસેડી દે. એટલે આ તો બહુ આનંદના સમાચાર કહેવાય. એટલે વહેલા જે આપણે હનુમાનજીની ને ભરતજીના મિલાપની મૂર્તિ છે એની નીચે ભરતજી બેઠા છે, શ્વેત મૂર્તિ છે, તમે દર્શન કર્યા. તો એ જગ્યાએ ભરતજી જ્યારથી રામ વન ગયા ત્યારથી આરંભી અને આ અયોધ્યા નગરની બહારનું જંગલ કહેવાય નંદીગ્રામ. તો અહીંયા આવી અને ભરતજી પર્ણકુટી, હવે આ બધા મંદિર દિવાલો, પહેલા તો ઘાસના ઝૂંપડા હતા, તો એમાં બેસી અને એમણે વલકલ વસ્ત્રોને પહેરીને સાધના ચાલુ કરી. પણ બેઠા તો ખરા દર્ભનું આસન નાખીને, પણ એના મનમાં એમ થયું કે હું તો સેવક કહેવાઉં, મારા ઈષ્ટદેવ જંગલમાં ધરતી ઉપર બેસતા હોય તો મારાથી ધરતી ઉપર ન બેસાય. એટલે એણે ગળા સુધીનો ઊંડો ખાડો કરી એની અંદર આસન નાખીને 14 વર્ષ સુધી એ ખાડામાં, તમે જ્યાં હોય ત્યાં અહીંયા ભરત ગુફા જોતા હશો તો ભરત ગુફાનો મતલબ એવો, ગુફા એક જ હોય પણ મતલબ એવો કે જ્યાં નંદીગ્રામમાં ભરતજી બિરાજતા હોય એ જમીન ઉપર ન હોય, ગુફામાં જ, કારણ કે એનું આસન જ એ રીતે નીચે હતું. તો આવી રીતે સાધના કરી. બીજી વસ્તુ કે લક્ષ્મણજી સીતાજી સાથે હતા એટલે ઠાકોરજીને ફળ ફૂલ બધું મળતું હોય, પણ ભરતજી તો એક મુઠ્ઠી જઉં એ ગાયને ખવડાવે, સવારે એના છાણમાં એ જઉં નીકળે અને ભરતકુંડની અંદર ધોઈ નાખે, પછી એને બાફી નાખે, મીઠું નાખવાનું નહીં, એ થોડાક નીકળ્યા હોય થોડાક રહી ગયા હોય, આજ બપોરે કે કાલ બપોરે એક મુઠ્ઠી જઉં ખાય. અને કેટલા વર્ષ સાધના કરી? 14 વર્ષ સાધના કરી. ભરતજી અહીંયા આવ્યા, રામ પણ સીધા અહીંયા જ આવ્યા હતા, નંદીગ્રામ જ. અયોધ્યાની પ્રજા ભેગી થઈને તો એ રામને ભરતને ઓળખી ન શકી, કારણ કે રામનું શરીર તો સારું હતું, ભરતજીને એકલું હાડ પિંજર રહેલું. અને ભરતજીનો એવો નિયમ હતો કે તમને આપણી બુદ્ધિ કામ ન આપે, એક વખત રામ બોલે ને ત્યાં આંખમાંથી એક આંસુ ટપકે, આવી એને ભગવાનમાં ભક્તિ હતી. ને આખી રાત ભરત સાધના કરતા હોય તો ભગવાનને ચિત્રકૂટની પર્ણકુટીમાં ઊંઘ આવતી નહોતી. અને આખી દુનિયા, તુલસીદાસજીએ લખ્યું કે આખી દુનિયા રામ રામ બોલીને કલ્યાણ મેળવે, એ રામ રહ્યા ને ત્યાં સુધી પડખું ફરે હાલતા ચાલતા ગમે ત્યારે જીભે નામ આવે તો ભરત ભરત એટલું જ નામ આવે. આવી ભરતજીની આ સાધના સ્થળી છે. જે કૂવાનું પાણી આપણે સિંચીને તમને છાંટ્યું, ભરતજીએ 14 વર્ષ સુધી આ જ કૂવાનું જળ પીધું છે. ભરતજીની ભક્તિ ભાવનાથી 27 તીર્થો આવીને આ કૂપની અંદર વસ્યા છે. એટલે પરમ પ્રસાદીનો આ કૂપ છે. મહારાજ પણ અહીંયા આવેલા છે. હવે આપણે જવાનું છે ભરત કુંડ. તો જે જગ્યાએ 14 વર્ષ સુધી ભરતજીએ નિત્ય સ્નાન, જે તપસ્વી હોય ને એ એકવાર જમે ને 3 વાર સ્નાન કરે, આપણે ઋષિ ચાંદ્રાયણ કરે એવું. ભરતજી કાયમ એક કુંડની અંદર 3 વખત સ્નાન કરતા. જેને આવી રાજગાદી મળી એ રાજગાદીને ઠુકરાવી, વનવાસ નહોતો તોય ડબલ વનવાસ સ્વીકારી અને આ ધરતી ઉપર ભરતજીએ ખૂબ જ સાધના કરી છે. અને તમે એ મૂર્તિ જોઈએ છે પણ તમારું ધ્યાન નહીં હોય, શ્વેત ધોતી પહેરાવી છે. અને એ સાધના કરતા કરતા એના શરીરમાંથી 24 નક્ષત્રોનો પ્રકાશ માંડ્યો. ભરતજી સાધના કરતા હોય, માંડવીજી આવે, વશિષ્ઠ ગુરુ આવે, વિશ્વામિત્ર ગુરુ જો આ બેઠા, તો એ કોઈ પણ આવે તો એની આંખો અંજાઈ જાય એટલું ભરતના શરીરમાંથી સતત તેજ નીકળે. ભગવાનની ભક્તિ અને એમની સાધના એના પ્રતાપે કરીને અને અહીંયા રહેતા તો રોજ સવારે રાજસિંહાસને જાય અને માતાઓને પગે લાગે, ગુરુને મળે, પ્રજાના કાંઈ કામ હોય તો કરે, વળી પાછા અહીંયા આવી જાય. એ ભરતજીની સામે ચરણ પાદુકા હતી. ભગવાન રામે આધાર માટે જે પાદુકા આપેલી એને ત્યાં પધરાવેલી. કાંઈ પણ રાજનું કામ આવે એટલે પાદુકાને પ્રાર્થના
કરે અને રસ્તો કરે, આવી રીતે 14 વર્ષ સુધી આ સ્થાનની અંદર રહ્યા છે ભરતજી. તમે જાણો છો, તમે પેલી ગુફામાં લાઈન કરી હતી, એ જગ્યાએ પેલા હનુમાનજીની છબી છે, પથ્થર લઈને આવે છે. તો જ્યારે ઇન્દ્રજીતની સાંગ વાગી લક્ષ્મણજીને, અને એ વખતે સંજીવની ઔષધિ લેવા માટે હિમાલય તરફ જ્યારે હનુમાનજી મહારાજ ગયા અને ઔષધિ ઓળખાણી નહીં રાવણની માયામાં, ત્યારે આખો જ પર્વત ઉચકીને આવતા અને આ નંદીગ્રામ ઉપરથી નીકળ્યા. રાત્રિનો સમય ભરતજી સાધના કરે છે અને સાધના કરતા ભરતજીનું ધ્યાન ગયું અને ભરતજીને તરત જ અપશુકન માંડ્યા દેખાવા. એટલે ભરતજીને એમ થયું કે માનો ન માનો પણ ભગવાન ઉપર કાંઈક ભીડ હોય, કોઈક અસુર લાગે છે, આ મોટો પર્વત લઈને જાય છે. અને એ વખતે ભરતજી તો ત્યાગી વિરાગી હતા, શસ્ત્ર ધારણ નહોતા કરતા, પણ તપના પ્રભાવે દર્ભનું આસન નાખ્યું તો એમાંથી આવડી સળી ખેંચી અને ભરતજીએ બાણ ચડાવીને તાક્યું. હનુમાનજી મહારાજને ઢીચણે બાણ લાગી ગયું અને ભરતનું બાણ લાગ્યું એટલે પર્વત સહિત એ જગ્યા ઉપર હનુમાનજી મહારાજ પડી ગયેલા. અને પછી થોડાક શુદ્ધિમાં આવ્યા અને રામ બોલ્યા ત્યારે ભરતને ચિંતા થઈ કે ભગવાનને હું જિંદગીમાં ક્યારેય કામમાં આવ્યો નહીં. ભરતજીને અપરંપાર પસ્તાવો થયો. હનુમાનજી મહારાજે કીધું તમારા ભાઈ લક્ષ્મણ સવાર પડશે, હવે બેઠા થવાના નથી, ભગવાન સતત રડ્યા કરે છે. અને એ વખતે ભરતજીએ કહ્યું કે જો ખરેખર મને ભગવાનમાં ભક્તિભાવ અને ભગવાનમાં પ્રીતિ હોય તો હું આ તમને એક દર્ભની સળી બાણ બનાવીને આપું છું ને એની માથે તમે બેસી જાઓ. સવાર પડતા પહેલા તમે લંકાના મેદાનમાં પહોંચી જાઓ તો જ મારી ભક્તિ સાચી. અને ભરતજી એવી રીતે હનુમાનજી મહારાજને મોકલેલા. એટલે હનુમાનજી મહારાજ પગે થોડુંક એમને તકલીફ છે અને તેલ ક્યાં ચડે? પગે. આપણે ક્યાં ચડાવીએ? હંમેશા હનુમાનજી મહારાજને પહેલા તેલનું માલિશ કરતા, દવાઓ કે એવું કાંઈ હતું નહીં. તો એ જે તેલ છે હનુમાનજી મહારાજને પગે માલિશ કરવાનો હોય એટલે ચરણ ઉપર એ તેલ એ ટાઈમથી ચડે છે. એટલે કહેવાનો મતલબ એ કે આ નંદીગ્રામની જે ધરતી છે ને એ બહુ પ્રેમ ભૂમિ અને ભક્તિ ભૂમિ છે. અહીંયા બેસી ભરતજીના ચરણમાં આપણે એ જ પ્રાર્થના કરવાની છે, તમને જેવું પરમેશ્વરમાં ભક્તિ ભાવના જેવો સ્નેહ હતો એવો અમને થાય. આપણને કોક કંઈક ન કહેવાનું કહી દેતા આહુડાને ધાર થાય. ભગવાન માટે આંખમાંથી આહુડા ક્યારેય પડતા નથી. આપણી કઠોરતા છે. ભક્તિ હંમેશા વિનાશવાળી હોય, દુઃખી ભક્તિ હોય નહીં. ગોપીઓનું જીવન જુઓ તો સતત આંસુડા પડતા હોય. મોટાબા લાડુબાના જીવન તમે જુઓ તો પરમાત્મા વગર સતત આંખમાંથી, આપણને તો ખાવાનું મળી જાય, સારા કપડાં મળી જાય, સારું રહેવાનું મળી જાય, ગામમાં કંઈક 5 જણા પૂછે એટલે આપણને તેમ થાય ગ્રામના રાજ છે. બાકી હજી ભક્તિભાવના આપણામાં આવી નથી. પરમાત્મા તમે હનુમાનજી મહારાજની સ્થિતિ જુઓ, એ ચિરંજીવી છે ને. તો અત્યારે જ્યાં રામાયણની કથા થાય તેનું સ્થાપન હોય તો આપણે બેઠા બેઠા માળા કરતા હોય રામાયણ સાંભળતા સાંભળતા, પણ વક્તા એક ચોપાઈ ગઈ એટલે હનુમાનજી એક વખત મસ્તક જમીનને, જેટલી ચોપાઈ ગવા એટલી વખત એ મસ્તક જમીનને અડાડે. આટલો મહિમા એને છે. એટલે જ તો એના દાસત્વ ભક્તિના આચાર્ય કહેવાય છે. તો આવી પવિત્ર અયોધ્યાની ધરતીમાં જ્યારે આપણે આવ્યા, નંદીગ્રામનો બહુ વિચાર નહોતો પણ તમે બહુ સારા ભાગ્ય લખાવીને આવ્યા છો એટલે કાલે બધું પૂરું થઈ ગયું અને અહીંયા આપણે આવવાનો ટાઈમ આપણને મળી ગયો. તો આ નંદીગ્રામની પવિત્ર ધરતી છે. આપણા મંદિરે પણ તમે દર્શન કરે, ધર્મદેવનું ઘર અને પેલો જે કૂવો હતો, ભગવાનના બાળ મિત્રો છપૈયાથી અયોધ્યા ચાલીને મહારાજને મળવા માટે આવ્યા. અને બધાય બહુ, તમે કેવા થાકી ગયા હતા, પાણી કરતા હતા ને કાલે, તો એમ એ બાળ મિત્રો બહુ તરસ્યા હતા. એટલે રામ પ્રતાપભાઈએ કીધું કે આને સાદું પાણી નહીં, સાકરનું પાણી કરીને પાવ તો તાપ લાગ્યો એમાં રાહત થાય. મહારાજ કે આ કૂવામાં સાકર નાખેલી જ છે, સાકર નાખવાની જરૂર નથી. અને બાળ મિત્રોને એમાંથી જળ પાયું તો બધા એને સાકરનું હોય એવું લાગેલું એટલે એનું નામ સાકરિયો કૂવો. અત્યારે ગંગા જળિયા લખ્યું છે પણ નામ એનું સાકરિયો કૂવો છે. આ કથા બાળચરિત્રની અંદર છે. હનુમાનગઢીની, સરયુજીની અનેક લીલાઓથી બાળચરિત્ર આખું ભરેલું છે. એટલે ભગવાન ખૂબ અહીંયા વિચર્યા છે. પરમાત્માની આ રમણ રેતી છે અને ભગવાનની જન્મભૂમિ પણ છે. તો આપણે પગે ચાલી અને અહીંયા દર્શન કરી અને આપણી આ રામ જન્મભૂમિની પદયાત્રાને પૂર્ણ કરી છે. આવતીકાલે આપણે આપણી મંજિલ સુધી પહોંચવાનું છે. આપણી મંજિલ શું છે? છપૈયા.
તો આપણને કાલ આપણા ઈષ્ટદેવ એવા વાલા વાલા ઘનશ્યામ મહારાજના દર્શન થશે, અને એ પણ બહુ સરળતાથી, તમને કોઈ એમ નહીં કે ગાગા બેસો એવી સરળતાથી સરસ રીતે એવું સુંદર મજાનું નવ્ય ભવ્ય જન્મસ્થાનક ઉપર મંદિર બનાવી 3 માળના મંદિરમાં ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે. તો એમના દર્શન થશે. એમાં પણ તમે બહુ ભાગ્યશાળી છો કે નારાયણ સરોવર તો એટલું સરસ ભરેલું છે કે તમને સ્નાન કરવાની પણ ખૂબ જ મજા આવશે. તો આવતીકાલે આપણે જવાનું છે. અત્યારે અહીંયાથી આપણે સરયુ સ્નાન કરવા માટે જવાનું છે. રામઘાટ, જ્યાં કાયમ ઘનશ્યામ મહારાજ સ્નાન કરતા, જ્યાં દશરથ રાજાનો અંતિમ વિધિ થયો, જ્યાં ધર્મદેવ અને ભક્તિ માતાનો અંતિમ, એ તો તમને ખબર છે ને, ધર્મદેવ અને ભક્તિ માતાનો અંતિમ વિધિ ક્યાં થયો છે? અયોધ્યામાં થયો છે. પછી એમના અસ્થિકુંભ હતા એ છપૈયામાં નારાયણ સરોવરને સામે કિનારે 2 છત્રી કરી, અને ઘણા એવું માને કે ત્યાં અંતિમ વિધિ અયોધ્યામાં સરયુ ઘાટે થયેલો છે. તો એવો જે પવિત્ર રામઘાટ, ત્યાં આપણે હમણાં સ્નાન કરવા માટે જવાનું છે. અને તમારી ઈચ્છા હોય તો પહેલાં ભરતકુંડે જઈએ છીએ, જે ભરતજીએ સાધના કરી, જેના હૃદય હાવ લુખા છે ને, એને તો ત્યાં ખાસ નાવાની જરૂર છે કે અંદર કંઈક ભક્તિભાવની વિનાશ આવે, પરમાત્માને માટે કંઈક કરવાનું મન થાય, તો એ ભરતકુંડની અંદર સ્નાન કરવાનું છે. અને આ બધા રાજાઓ એવા હતા, ઠાકોરજીનું નામ મર્યાદા પુરુષોત્તમ છે, એ મર્યાદાવાળા કુળમાં પ્રગટ થયા છે, અને પોતે પણ આ જીવન મર્યાદાઓને પાળી છે. તમે વિચાર કરો કે એના પિતાને કેટલા રાણીઓ હતા? એને આટલા બધા રાણીઓ હતા, પણ ભગવાન રઘુનાથજીને તો એક પત્ની વ્રત હતું. સીતાજીને આવી રીતે છોડ્યા પછી અશ્વમેઘ યજ્ઞ કરવાનો થયો, ત્યારે વશિષ્ઠજીએ ના પાડી કે એકલા અશ્વમેઘ યજ્ઞ ન થાય, સજોડે બેસવું પડે, માટે તમે એક કામ કરો અને તમે બીજા લગ્ન, ભગવાન કે અશ્વમેઘ યજ્ઞ કરવો હોય તો કરો, ન કરવો હોય તો કાંઈ નહીં, પણ મારી પ્રતિજ્ઞા ભંગ તો ક્યારેય પણ, મારી દ્રષ્ટિમાં સીતા સિવાય બીજું કોઈ ક્યારેય આવ્યું નથી અને આવશે પણ નહીં. એટલે પછી સીતાજીની સુવર્ણની મૂર્તિ આખી જિંદગી રાજસિંહાસન ઉપર સાથે રાખી અને ભગવાને બધા જ દુનિયાના કામ કર્યા છે. આવી મર્યાદાવાળા હતા, એનું કુળ પણ એવું મર્યાદાવાળું હતું. રઘુરાજા સાધના કરતા, એને કંઈક ભગવાને દર્શન આપ્યા અને માગવાનું કહ્યું, ત્યારે એણે એવું કહ્યું કે ભાઈ અમારો એ વખતે તો બધે ખેતીવાડી જ હતી, એટલે બહેનો બધા એ કામકાજ કરતા હોય, વાડી ખેતરોમાં જતા હોય, બાર ગામે ચાલીને જવાનું હોય, માથે વસ્તુઓ ઉચકીને આવતા જતા હોય, તો સહજ છે કે ઉનાળાનો સમય હોય અને કદાચ થાકી ગયા હોય, માથેથી ભારા એક બાજુ મૂકીને ઝાડ નીચે સૂતા હોય, એને ઊંઘ આવી ગઈ હોય, તો હે વાયુદેવ, મારા રાજની અંદર તમે એવી રીતે વાજો કે મારા રાજની બેન બેટીના શરીર ઉપરથી સહેજ પણ કપડું આગું પાછું ન થાય, કારણ કે અમારો મર્યાદાવાળો કુળ, મારો મર્યાદાવાળો રજવાડો છે. વાયુદેવની પાસેથી એણે એવું માગેલું, આવી મર્યાદાવાળી આ ધરતી છે, અને ભગવાને પણ આખી જિંદગી મર્યાદાઓ રાખી છે. તો એવા જે દશરથ મહારાજાને ચિંતા થઈ કે મારે કોઈ વારસદાર નથી, તો હવે શું કરવું, અને વશિષ્ઠ ગુરુના આશ્રમે જઈ વાત કરી, અને વશિષ્ઠ ગુરુ તો દીર્ઘદ્રષ્ટા હતા, એમણે આશીર્વાદ આપ્યા કે એક નહીં પણ 4 પુત્રો તમારે ત્યાં થશે, પણ તમારે રોમપાદ રાજાના રાજ્યની અંદર જઈ એકલ શૃંગી મુનિને બોલાવવા પડશે, એની પાસે તમારે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવવો પડશે. તો યજ્ઞમાં તો હજારો ઋષિમુનિઓ બ્રાહ્મણોને રાજા મહારાજાઓને તેડાવવાના હોય, તો એ કઈ રજવાડામાં તો થાય નહીં. એટલે અયોધ્યાથી 20, 22, 24 કિલોમીટર દૂર જે મનોરમા નદી વહી રહી છે, મહારાજ બહુ વાર મનોરમામાં નાહ્યા છે, તો એ મનોરમા નદીનો જે કિનારો, ત્યાં પુત્ર કામેષ્ટિ યજ્ઞ એમણે પહેલા પણ ઘણા યજ્ઞો કરેલા, અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ પણ ત્યાં એમણે નવી અયોધ્યા નગરી વસાવી અને કરેલો, અને ત્યાં એમને અગ્નિદેવે દર્શન આપી અને પેલો પાયસ કહેતા, દૂધપાક, ખીર જેને કહેવાય, તો એનો નાનો એવો કુંભ લઈ અને દર્શન આપેલા. તમારી રાણીઓને આ તમે વેચાતા ભાગે તમારી મર્યાદા પ્રમાણે આપી દેજો, સાક્ષાત જગતનું કારણ તમારા પુત્ર બનીને પધારશે. તો એ વરદાન ક્યાં મળ્યું? આપણે આજે જ્યાં રાત રોકાવાના રહેવા માટે રૂમ નથી, પતરાના શેડ જ છે, નદીનો કિનારો છે, પણ વરદાન ભૂમિ તો જરૂરથી છે જ. અત્યારે પણ અમુક સંસારીઓને ત્યાં આવા વારસદારના પ્રોબ્લેમ હોય,
તો એ લોકો ત્યાં મગ કહેતા યજ્ઞ કરાવતા હોય. તમે જોશો તમને ખ્યાલ આવશે, ઘણા બધા યજ્ઞ કુંડો વગેરે ત્યાં છે. તો ત્યાં એ યજ્ઞ કરેલો, આશીર્વાદ આપેલા અને પછી યજ્ઞની પૂર્ણાહુતિ કરી દશરથ મહારાજા રાણીઓની સાથે પાછા અયોધ્યાની અંદર આવ્યા અને નિયમ પ્રમાણે જે પાયસ ખીર હતી એને પડિયા, ધાતુના પાત્રમાં એનો ઉપયોગ ન થાય એટલે પડિયાની અંદર અડધી ખીર લીધી અને માતા કૌશલ્યાના મેલે એમને આપવા માટે જતા. તો આપણા ઇતિહાસ એવું કહે છે કે આમ પડીઓ લઈને રાજા જતા હશે, એમાં ભગવાનની ઈચ્છા એ કરીને આકાશમાંથી સંભળાઈ આવીને પડીઓ લઈને જતી રહી. રાજાને એમ થયું કે હવે આમાં તો જેવી ભગવાનની મરજી. અને પછી જે પાયસ બચેલો એમાંથી વળી અડધો ભાગ કરી અને એક ભાગ કૌશલ્યાજીને આપ્યો. પછી જે વધ્યો એમાંથી 2 ભાગ કરી અને એક ભાગ કૈકેયીજીને આપ્યો. અને પછી જે બચ્યો એમાંથી 2 ભાગ કરી એક ભાગ કૌશલ્યાને આપ્યો, એક ભાગ કૈકેયીને આપ્યો અને એણે એ ભાગ બેય સુમિત્રાને આપ્યા. એટલે સુમિત્રાજીએ કહ્યું કે ઠાકોરજી જો મને 2 પુત્ર આપશે તો હું 2 તમારા દીકરાઓની સેવામાં અર્પણ કરી દઈશ. શત્રુઘ્ન આખી જિંદગી ભરતના શિષ્ય થઈને રહ્યા અને લક્ષ્મણજી આખી જિંદગી રામના શિષ્ય થઈને રહ્યા. તજી નારી તજી નિંદ્રા તજી ગાદી અયોધ્યાની, એ રામના મનતણી મૂર્તિ સુમિત્રા વીણ મળે ક્યાંથી. આવા સુમિત્રાની કુખે આવા પરમ જતીનો જન્મ થયો કે જેને ભગવાન રઘુનાથજી એમ પૂછે, વર્ષોથી જે સાથે રહે છે વનમાં. અને ભગવાન રઘુનાથજી જ્યારે આ પર્વત ઉપર, ઋષિમુખ પર્વત ઉપર ગયા અને હનુમાનજીને નળ નીલ કે જે સુગ્રીવને હશે એમણે પેલા માતાજીના ઘરેણા બતાવ્યા, ત્યારે રામ મનુષ્ય લીલા કરતા કે છે, લક્ષ્મણ તું આમાંથી કાંઈ ઓળખે છે? મને તો કાંઈ બહુ ખબર નથી પડતી. એટલે લક્ષ્મણજી બધું જોઈને કે છે કે આ ઝાંઝર એક જ ઓળખું, બીજું હું કાંઈ ઓળખતો નથી. રામ કહે છે કે તો ઝાંઝર ઓળખે ને બીજું કેમ ન ઓળખે? તો કે મારે રોજ પગે લાગવા જવાનું હોય એટલે ચરણ સામે મારી દ્રષ્ટિ જાય. આ ઝાંઝરને હું કાયમ જોતો. મહારાજ આજ સુધી માં જાનકીના મુખ સામે મેં ક્યારે જોયું નથી. આવા જતીની આ પવિત્ર પ્રાગટ્ય ભૂમિ છે, એનામાંથી શીખીએ. ઠાકોરજી આંખો આપી છે, જ્યાં ત્યાં નાખવા માટે આપી નથી. ચામડું છે, ક્યારેક હળદર વધારે પડી હોય ધોળું દેખાય, ઓછી પડી હોય તો તમારે શાકમાં ઘણી વાર એવું થતું, પણ દ્રષ્ટિ જ્યાં ત્યાં ન જાય. આ દુનિયામાં ભગવાનથી રૂપાળો બીજું કોઈ છે નહીં, એના જેવા ગુણ શીલ ચારિત્ર બીજા કોઈમાં છે નહીં. તો આ ધરતી છે ચારિત્રની ધરતી છે, માટે બીજું કાંઈ નહીં. તો એટલું તો આમાંથી આપણે ચોક્કસ લેતા જઈએ, કારણ કે કળિયુગ છે અને એટલું બધું રજોગુણી જ્યારે વાતાવરણ છે. તો આપણે મર્યાદા પુરુષોત્તમની ધરતીમાં આવ્યા છીએ, તો આપણામાં લક્ષ્મણજી જેવું જત આવે એવી કંઈક આપણે ભગવાનને, આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે, પડી વસ્તુ કોઈની હાથે નો ચાલે. આ પરંપરાના આપણે સપૂતો છીએ, માટે એનું કાંઈક આપણે ગૌરવ રાખીએ. દુનિયા નમાલાની જેમ હાલે એમ આપણે નમાલા ન થઈએ. આ વસ્તુ તમે નહોતા ખાતા ને બધા ખાતા, અરે બધા કૂવામાં પડે. મહારાજ કે કોક તો કહેશે જે કૂવામાં પડે, તો શું એને કહેવા કરીને આપણે કૂવામાં પડવું? માટે દુનિયા જે કરે તે આપણે શું કે, કેમ તમે કોઈ દિવસ ઝેર લઈને નથી ખાઈ જતા? તમને ખબર પડે જ છે કે આ ન ખવાય. અને બીજે જ્યાં હોય ત્યાં, આંખો જ્યાં હોય ત્યાં જાય, જીભ જ્યાં હોય ત્યાં જાય, મન જ્યાં હોય ત્યાં દોડે. આ કોઈ હિન્દુ સંસ્કૃતિના વિરલ પુરુષની રીત નથી. એને બધું મર્યાદામાં હોય. ભગવાનનો રાજીપો એમ ને એમ કાંઈ મળતો નથી. માટે આ ભગવાન રામની પવિત્ર ધરતી છે, ભગવાન લક્ષ્મણજીની આ પવિત્ર ધરતી છે. અને આમ તો આ ધરતીને જ્યારે તમે જોઈ રહ્યા છો ત્યારે તમને એવું લાગે કે સરયુ જેવી નદી જતી હોય 15-15 ફૂટે, જેમાંથી પાણી આપણે 2,000 ફૂટે ધુમાડા નીકળતા હોય, અને 15-15 ફૂટે પાણી નીકળતું હોય, પણ છતાંય તમને ગુજરાત જેવી ગરિમા અહીંયા ન દેખાય. તો એનું કારણ પણ મેં તમને રામાયણની કથામાં ઘણી વાર કીધેલું છે કે રામ જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પહેલા વહેલા અહીંયા આવ્યા નંદીગ્રામ, યાદ રાખો. અને અહીંયા આવ્યા પછી ભરતજીએ અયોધ્યામાં બધા એને સમાચાર આપ્યા અને આખું અયોધ્યા અહીંયા સામૈયું લઈને આવેલું. ને અહીંથી ભગવાનની નગર યાત્રા નીકળી અને પરમાત્મા પછી ગયા અને મસ્તકના કેશને બધી જટા 14 વર્ષની જટાઓને ભગવાને ઉતારેલી. એટલે આ જે સ્થાન છે ત્યાં પરમાત્માના વનમાંથી પહેલા વહેલા પગલાં થયા અને ભરતનું અને રામનું મિલન પણ આ જગ્યાએ પહેલું વહેલું થયું છે. તો
ભગવાન પછી રાજ કચેરી ભરીને બેઠા અને તમામ જનરલ મીટિંગ બોલાવેલી, આખા અયોધ્યાની નાની મોટી બધી જ પ્રજા આવીને બેઠેલી. હવે સહજ છે કે આપણે ઘણા ટાઈમે આવ્યા હોઈએ તો આપણે પૂછીએ કે બધા કેમ છો. અમે 2 મહિને જાશું તો ત્યાં ઘણા બધા બિચારા રોજ સભામાં ધક્કા ખાતા હશે અને અમે પૂછશું કે તમે કેમ છો. તો એવી રીતે ભગવાને પૂછ્યું કે તમને 14 વર્ષ કેમ રહ્યું. હવે યાદ રાખો કે જૂના જમાનામાં ટેક્સ, આપણે અત્યારે ટેક્સ લેવામાં આવે ને એવી રીતે એ વખતે કર લેવામાં આવતો. તો પેલા પતરાના કે લોઢાના માણા આવતા, માણા એનાથી ભરીને 1 માણું 2 માણું એવી રીતે બોલાય. તો દશરથ મહારાજાના રાજ્યમાં પ્રજા એવી સુખી હતી કે દશરથ મહારાજા ઊંધે માણે કર લેતા. ઊંધા માણામાં તો ખોબો કે મુઠ્ઠી કે એમ કંઈક આવે. તો ભગવાન રઘુનાથજી જ્યારે રાજગાદી ઉપર બેસવાના થયા ત્યારે એમણે વિચાર્યું કે મારે પ્રજાને હજી કંઈક સારું કરી આપવું છે. ભગવાને રામે વિચાર્યું હતું કે મારે ઊંધા માણે કર લેવો છે તો જ રામ રાજ્ય ગણાય. ત્યારે ભરતજીને મનમાં એમ થયું કે મારા પિતાજી જે રીતે લેવાતો હોય એ રીતે લેતા, ભગવાન ઊંધે માણે લેતા, તો હવે મારે તો પ્રજાને સાચવવી બહુ અઘરી, રામ વગર દશરથ વગર તો કેમ રે, મારે આડે માણે કર લેવો. હવે આડા માણામાં 1 દાણો આવે નહીં. 14 વર્ષ સુધી અયોધ્યાની આજુબાજુની બધી પ્રજાને કરમાંથી મુક્તિ અપાવેલી અને છતાંય ભગવાને પૂછ્યું કે કેમ છો. ત્યારે હવે એમાં કોક તો એવા હોય જ, એકનો પછી કર્મ આખી દુનિયા બિચારી ભોગવે. એટલે એમાંથી કોક વ્યક્તિ એવું બોલ્યો કે ભલે ભરતજીએ 14 વર્ષ રાજ કર્યું પણ રામની હારે કોઈ ન આવે. અને એ વખતે ભરતજીની આંખમાંથી આંસુ પડ્યા ને શત્રુઘ્નની આંખમાંથી આંસુ પડ્યા કે 14 વર્ષ ભરત કેમ રહ્યા, એ તો મેં મારી નજરે. અને આવી રીતે કર મુક્ત પ્રજાને કરીને એને આમ હથેળીમાં રાખીને તોય પાછા એમ કે છે કે રામ જેવું તો ભરતને, એટલે ભરત જેવા સંતનું દિલ દુખાણું, શત્રુઘ્નજીનું દિલ દુખાણું. ભરત તો સાધુ છે એટલે એ તો કોઈનું બુરું ન ઈચ્છે, પણ શત્રુઘ્નજીએ સંકલ્પ કર્યો કે આને ખાવા ધાન ન જ રહેવું જોઈએ. રામ હતા ત્યાં સુધી તો વાંધો ન આવ્યો. તમે જોજો આવી જમીન ને આવું પાણી હોય તો આપણો ખેડૂત કાચું સોનું પકવે, પણ આ ધરતીને શાપ લાગ્યો એને આજ 21 લાખ વર્ષના વાણા વાયા તોય અસર તો તમે છપૈયામાં ખેતરો જોજો. યુપીમાં તમે આવ્યા ત્યારથી ખેતરો જોતા આવ્યા ને, ઘઉં બિલકુલ સુકાઈને આડા પડી ગયા, એને વાઢવાની ખબર ન પડે. છપૈયામાં વર્ષો પહેલા તો અમે એવું જોયેલું છે કે ઘરની અંદર પેલો સૂંડલો હોય ને લોઢાનો, એમાં દળેલો લોટ હોય, પછી એ જ્યારે ખલાસ થઈ જાય ને એટલે જાય કપડું લઈને, પછી ડુંડીઓને કાપીને પછી આમાં બેઠા ચોળે અને પછી એને ઉપણવાનું હોય. સરસ આંબાનો છાંયો ગોતે ને પછી એ ઉપણે 2-3 જણા આમ પવન નાખે, એનાથી આટલા ઘઉં થાય, ટોપલો ભરાય એટલે લઈને દળાવીને પછી નિરાય ખૂટે તઈ પાછું. જેઠ મહિનામાં ઘઉં પલ્લી જાય પણ એને વાઢવાની ખડું લેવાની ખબર ન પડે. તો આ જે સુખી દેખાય બધા નોકરિયાત વર્ગ હોય બીજા ત્રીજા એ, પણ અહીંની પ્રોપર પ્રજામાં દારિદ્ર શત્રુઘ્નજી અને ભરતજીને દુખવા એને કારણે છે, જે આપણને 21 લાખ વર્ષે પણ દેખાઈ રહ્યું છે. તો આપણે તો બહુ ભાગ્યશાળી છીએ કે મહારાજ ઘનશ્યામ મહારાજ અયોધ્યાને છોડી અને આપણા માટે 13 થી 14,000 કિલોમીટરનું અંતર કાપીને આપણે કાઠિયાવાડમાં આવીને રહ્યા. તો આપણે એક વખત આવ્યા અહીંયા રહ્યા હોત તો અહીંયા આપણે કેટલા ધક્કા થાય. તમારે રહોડા લઈને સુરતને બદલે અહીંયા આવવું પડે, પણ મહારાજે એવું નથી કર્યું. અને મહારાજ અહીંયા તો રહ્યા 8 વર્ષ, છપૈયામાં રહ્યા 3 વર્ષ, પણ આપણી જ બાજુમાં ગોપીનાથજી મહારાજની ધજાનો પડછાયો આપણી માથે પડે છે. તો એવા ગઢપુર ધામમાં 25 વર્ષ સુધી મહારાજ ઘર માનીને રોકાણા. પરમાત્માનું પવિત્ર શ્રી વિગ્રહ એનું પ્રાગટ્ય છપૈયામાં થયો, એનો અંતિમ વિધિ લક્ષ્મીવાડીમાં ગઢપુરની અંદર થયો. તો એવા પરમેશ્વરની જ્યારે આપણને ઓળખાણ થઈ છે એની કૃપાએ કરી. અને જ્યારે આપણે, તમે ક્યારેક એવું બેઠા મનમાં વિચારો ને કે 1600 કિલોમીટર હું ચાલી શકું તો તમારો અંતરાત્મા તરત ના પડશે. તમે કોઈ દી શાક લેવાય ચાલીને જાઓ છો અને જાઓ તોય થાકી જાઓ છો. આજે 1600 કિલોમીટર કાપી અને આપણે અહીંયા બેઠા છીએ અને કાલ આપણી યાત્રા પૂર્ણ થનારી છે. તો આ બધો જ યશ આપણા આરાધ્ય ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજના ફાળે, આપણા વાલીડા ઘનશ્યામ મહારાજને ફાળે જાય છે.
તો અંતમાં આ પવિત્ર અયોધ્યાની ધરતીમાં મર્યાદા પુરુષોત્તમની ધરતીમાં ભગવાનના ચરણારવિંદમાં એવી પ્રાર્થના કરું કે તમે બધા જ ભગવાનને ગમો એવા પહેલાં તો સદ્ગુણી બનો, પહેલાં સાચા માણસ બનો અને પછી ભગવાનના ભક્ત. માણસાઈ વગરનો ભગત ભગવાનને જરાય ગમતો. પહેલાં આપણામાં માનવતા આવે, આપણામાં સજ્જનતા આવે, નીતિમત્તા ભર્યું સત્યવાદી જીવન આપણું. દિવસ ઉગે 10 વખત વાતની વાતમાં ખોટું બોલે ને પછી કદાચ 200 માળા ફેરવે તે કોઈ માળા કામ લાગતી નથી. ઘરની અંદર પણ સરસ રીતે સંપીને આપણે આપણા ઘરને મંદિર બનાવીને રહીએ, બધાની સાથે હળી મળીને રહીએ અને ભજન ભક્તિ કરીએ અને અંતે જેમ કાલે વાગતા ઢોલે આપણે રામલલા સુધી પહોંચાય એમ અંતકાળે વાગતા ઢોલે આપણે ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચીએ એવી સૌ કોઈને બળ, હિંમત, સદબુદ્ધિ ભગવાન આપે એવી ભગવાન મર્યાદા પુરુષોત્તમ અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમના ચરણારવિંદમાં આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ છીએ. અને હવે આપણે ભરતકુંડની અંદર સ્નાન કરી અને સરયુજીએ જવાનું. જે ઘાટ ઉપર ઠાકોરજી વનવિચરણમાં ગયા ત્યારે કૌશિક દત્તે ધક્કો મારીને ભગવાનને જળમાં ફેંકી દીધેલા એ જ પ્રસાદીનો પવિત્ર ઘાટ છે. એટલે ત્યાં પણ બધાએ સ્નાન કરવાનું છે તમારી કેપેસિટી પ્રમાણે. તો હવે આપણે અહીંયાથી ભરતકુંડ તરફ બધાય જઈશું. અને નાસિકની અંદર અંજનાગિરી પર્વત છે, ત્યાં માતા અંજના ગળા સુધીનો ખાડો કરીને સાધના કરી રહ્યા છે. હવે એ બેઠેલા એમાં આકાશમાંથી પડ્યો પણ ઢોળાયો નહીં, એની સામે પડ્યો. આમ નજર કરી તો કાંઈ દેખાયું નહીં. હવે એ પડ્યો નીચે પડ્યો એટલે અંજનાને એમ થયું કાંઈ કુદરતી સંકેત તો છે જ ને, દેવી પ્રસાદ છે. એ પ્રસાદમાં અંજના જમ્યા અને એને થકી હનુમાનજી મહારાજનો જન્મ થયો. પછી જ્યારે કિષ્કિંધા ગયા ત્યારે એક ખભે રામ ને એક ખભે લક્ષ્મણ. એટલે લક્ષ્મણજી વિચારમાં પડ્યા કે અમને બેયને ઉપાડી ગયો હશે કેવો. અને એ દિવસે ભગવાન રામે કીધું ભાઈ અડધામાંથી આપણે 4 છીએ ને અડધમાં એકલો છે, એટલે આપણે 4નું બળ આની અંદર છે. તો આવા હનુમાનજી મહારાજ જેના આપણે કાલે હનુમાન ગઢી 2 ગાદી હનુમાનજી મહારાજની હનુમાન ગઢી તો હતી જ, અને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીએ કૃપા કરીને આપણને બાજુમાં જ કષ્ટભંજન દેવ સારંગપુરમાં પધરાવી દીધા. તો એ હનુમાનજી મહારાજ આ ભગવાન રઘુનાથજીના અનન્ય સેવક હતા. તો આ સાથે આપણે બધા જ હવે જઈશું કથાને અહીંયા વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. કેમ જય નથી બોલતા? હરે કૃષ્ણ. 2 હાથ ઊંચા કરીને બોલવાનું. ચાલો બોલો.